જય શ્રી કૃષ્ણ. સ્વાગત આપ સૌનું. આજે હું અહીં કોઈ મીઠી મીઠી વાતો કરવા નથી આવ્યો, પણ જીવનની એક વાસ્તવિકતા તમારી સામે મૂકવા આવ્યો છું, જેને આપણે હંમેશા રોજ જોતા હોય છે, પણ સ્વીકારતા ડરીએ છે. કહેવાય છે ને કે દવા કડવી હોય છે, પણ રોગ મટાડે છે, અને સત્ય કડવું હોય છે, પણ જીવનને સુધારે છે. આજે હું તમારી સમક્ષ માનવ જીવન અને સમાજના એવા 15 કડવા સત્ય રજૂ કરવા જઈ રહ્યો છું, જે કદાચ સાંભળવામાં અઘરા લાગશે, પણ એ જ આજના સમયની અટલ વાસ્તવિકતા છે. નંબર 1. સંબંધોની કિંમત નહીં, સ્થાનની કિંમત છે. આજનો માણસ તમારા સ્વભાવને કે તમારા પ્રેમને નથી જોતો. દુનિયા માત્ર એ જુએ છે કે તમે કયા હોદ્દા પર છો અને તમારી પાસે કેટલા પૈસા છે. માણસ બદલાય ત્યારે એટલું જ કહે છે કે તમે પહેલાં જેવા નથી રહ્યા, પણ સાચું સત્ય એ છે કે હવે તમારો સ્વર પૂરો થઈ ગયો છે. નંબર 2. પૈસો એ જ પરમેશ્વર. આપણે ગમે એટલું કહીએ કે પૈસો બધો જ નથી, પણ સત્ય એ છે કે આજના સમયમાં પૈસા વગર સગાભાઈઓ પણ નથી ઓળખતા. ખિસ્સામાં પૈસો હશે તો દુનિયા પૂછશે કે તમે કેમ છો, બાકી ભલભલા સંબંધો પણ સમય જતાં ખરી પડે છે. નંબર 3. સોશિયલ મીડિયા પર દેખાડો. ઘરમાં એકલતા. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર હજારો મિત્ર છે, લાઈક અને કોમેન્ટનો વરસાદ છે, પણ જ્યારે રાતે માણસ એકલો પડે છે ને, ત્યારે દિલની વાત શેર કરવા માટે એક પણ સાચો માણસ નથી મળતો. આપણે ડિજિટલ કનેક્ટેડ છે, પણ ઇમોશનલી એકલા છે. નંબર 4. સાચું બોલનાર હંમેશા એકલો પડી જાય છે. જે માણસ મોઢા પર સાચું કહી દે છે, તે સમાજ અહંકારી કે કડવો માની લે છે. આજના જમાનામાં જો તમારે લોકપ્રિય થવું હોય તો ખોટા વખાણ અને ચમચાગીરી કરતા શીખવું પડશે. નંબર 5. ઘડપણમાં મા બાપ એક બોજ બની જાય છે. જો મા બાપે પોતાનું આખું જીવન સંતાનો પાછળ ઘસી નાખ્યું, આજે એ સંતાનો પાસે મા બાપ સાથે બેસીને 2 મિનિટ વાત કરવાનો સમય નથી. વૃદ્ધાશ્રમોની વધતી સંખ્યા એ આપણા કહેવાતા સુધરાયેલા સમાજનું સૌથી મોટું અને કડવું સત્ય છે. નંબર 6. સુંદરતા ચામડીમાં નહીં, વિચારોમાં હોવી જોઈએ. આપણે ગમે તેટલા પ્રગતિશીલ હોવાનો દાવો કરીએ, પણ આજે માણસનું મૂલ્યાંકન તેના રંગ, રૂપ અને કપડાં પરથી જ થાય છે. ગોરી ચામડી પાછળ પાગલ દુનિયા ક્યારેય સાફ દિલને જોઈ શકતી નથી. નંબર 7. કોઈ કોઈનું નથી હોતું. દુનિયામાં દરેક વ્યક્તિ પોતાની અકુળતા મુજબ સંબંધો સાચવે છે. જ્યારે તમારી પાસે આપવા માટે કંઈ નહીં હોય, ત્યારે સૌથી નજીકના લોકો પણ સાથ છોડી દે છે. અંતે તો તે તમારી લડાઈ એકલા જ તમારે લડવી પડશે. નંબર 8. શિક્ષણ હવે સંસ્કાર નહીં, વ્યાપાર છે. મોટી મોટી ડિગ્રીઓ આવી ગઈ, પણ સંસ્કારો ઘટી ગયા. ભણેલા ગણેલા લોકો પણ લાંચ લેતા કે ખોટું કરતા અચકાતા નથી. શિક્ષણ હવે માત્ર પૈસા કમાવાનું સાધન બની ગયું છે, માણસ બનવાનું નહીં. નંબર 9. સુખમાં ભાગીદાર ઘણા, દુઃખમાં કોઈ નહીં. જ્યારે તમારી ઘરે પ્રસંગ હશે, પાર્ટી હશે, ત્યારે આખું ગામ ઉમટી પડશે, પણ જ્યારે તમારા પર કોઈ મુસીબત આવશે કે હોસ્પિટલના ખાટલો આવશે, ત્યારે ખબર અંતર પૂછવાવાળા પણ ઘણી ગાંઠિયા જ બનશે. નંબર 10. ભૂલો પોતાની ના દેખાય, બીજાની તરત દેખાય. માણસ બીજાની નાની અમથી ભૂલ પણ આંગળી ચીંધવામાં 1 સેકન્ડ પણ નથી લગાડતો, પણ પોતાના આખા જીવનના પાપો અને ભૂલો પાછળ પડદો નાખીને ફરે છે. આપણે ન્યાયાધીશ બીજા માટે છે અને વકીલ પોતાના માટે. નંબર 11. શરીરનું સત્ય, મૃત્યુ અટલ છે. આપણે આ શરીરને સમજવા પાછળ લાખો રૂપિયા ખર્ચીએ છીએ,
પણ સત્ય એ છે કે શ્વાસ બંધ થતાં જે હવાલા લોકો હતા એ જ કહેશે હવે જલ્દી લાશને સ્મશાને લઈ જાઓ, મોડું થાય છે. નંબર 12 મહેનત કરનાર પાછળ રહી જાય છે, નસીબદાર આગળ નીકળે છે. આપણે કહીએ છીએ કે મહેનતનું ફળ મળે છે, પણ ક્યારેક કડવું સત્ય એ પણ હોય છે કે પ્રાથમિકતાથી લોહી પાણી એક કરનાર મજૂર આખી જિંદગી હેરાન થાય છે અને લુચ્ચાઈ કરનાર લીપ પકડીને આગળ વધી જાય છે. નંબર 13 સલાહ આપવી સહેલી છે, સાથ આપવો અઘરો છે. જ્યારે કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે વ્યાન વેચવાવાળા હજારો મળી જશે, પણ ચિંતા ન કર હું બેઠો છું એવું કહીને ખભે હાથ મૂકનાર એ પણ નથી મળતો. નંબર 14 વાણી મીઠી દિલમાં ઝેર આજના સમયમાં લોકોના મોઢામાં રામ રામ અને બગલમાં છરી હોય છે. સામે તો મીઠું બોલશે પણ પીઠ પાછળ ખંજર ભોંકવાની તૈયારી કરતા હોય છે. નંબર 15 સમય કોઈની રાહ નથી જોતો. આપણે વિચારીએ છીએ કે કાલે કરીશું, પછી કરીશું, પણ સત્ય એ છે કે ગઈકાલ ક્યાર પાછી નથી આવતી અને આવતીકાલની કોઈ ગેરંટી નથી. આપણે જીવવાનું જ ભૂલી ગયા છે. મિત્રો, આ 15 વાતો કદાચ હૃદયને વાગી હશે, પણ આજ આપણા સમાજની વાસ્તવિકતા છે. આ કડવી વાતો કહેવાનો મારો હેતુ કોઈને દુઃખી કરવાનો નથી, પરંતુ આપને જગાડવાનો છે. આવો આ કડવા સત્યને સ્વીકારીને એક મીઠા અને સાચા માણસ બનવાનો પ્રયત્ન કરીએ. તમે મને શાંતિપૂર્વક સાંભળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય.